ગયા છે આ ભાઈ. ભાઈ તમારું નામ તો કયો? સોનુ ચોરસિયા. ભાઈ સુરતથી છે અને આમ તો યુપી ના છે બટ પ્રોપર ગુજરાતી જ છે. મજા આવી ભાઈને મળીને. ભાઈ સાઉથ ફીલ કર્યું આ ભાઈ સાથે. ભાઈ લેવા જ્યુસ પીવડાવવા તો જ્યુસ પીને પછી જાય ભાઈના ઘરે ને પછી એના પછી અયોધ્યા કેમ્પ છે આ સાઈડ અને અહીંયા મેં સાયકલ મૂકી દીધી છે. અને યાર એક નુકસાની થઈ ગઈ છે કે જે જગ્યાએ હું મતલબ સાયકલમાં જે તાર નખવા રોકાણો હતો એ ભાઈ એક તાર નખવાના 200 રૂપિયા લીધા. માથાકૂટમાં હું મારું સાયકલનું હેલ્મેટ ત્યાં જ ભૂલી ગયો છું ને હવે હેલ્મેટ લેવા મતલબ હું જઈ પણ નથી શકતો કેમ કે ઓલરેડી એની સાથે માથાકૂટ થઈ ગઈ છે ને બીજું હાઈવે રોડ ઉપર હતું ને અહીંથી 40 કિલોમીટર છે તો હું કેવી રીતના તો મને ખબર જ નહીં, કંઈ સમજાતું જ નહીં. હર મહાદેવ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો કેમ છો બધા? મજામાં ને? અત્યારે આપણે સામાન પેક કરી લીધું છે. હવે આપણે નીકળી જાય છીએ અયોધ્યા જાય છીએ 131 કિલોમીટર. બાકી ચાલો આને પણ આપણે સાયકલમાં પેક કરીએ. જો આ બધું છે ને ઉતાવળમાં આવું થઈ જાય. હવે ફાઇનલી તમારા ભાઈનો સામાન થઈ ગયો છે પેક. अपना है भाई आपका नाम तो बता दो यार. राजन भाई ने मेरे साथ भी चले थे रेडियम की दुकान पे, पर कल संडे था इसलिए बंद था दुकान सब कुछ. कोई नहीं, आज तो ये टूटा हुआ है अपना थोड़ा सा जुगाड़ करके लगा दिया है और वेल्डिंग भी लग चुका है. तो चलो यहाँ से निकलते हैं अयोध्या की तरफ. चलो राजन भाई, जय सिया राम. बहुत बहुत शुभकामनाएं और यात्रा मंगलमय. धन्यवाद. ગયા છે આ ભાઈ. ભાઈ તમારું નામ તો કયો? સોનુ ચોરસિયા. ભાઈ સુરતથી છે અને આમ તો યુપી ના છે બટ પ્રોપર ગુજરાતી જ છે. મજા આવી ભાઈને મળીને. ભાઈ સાઉથ ફીલ કર્યું આ ભાઈ સાથે. ભાઈ લેવા જ્યુસ પીવડાવવા તો જ્યુસ પીને પછી જાય ભાઈના ઘરે ને પછી એના પછી અયોધ્યા. અત્યારે હું જે આપણા સોનુભાઈ છે તેની સાથે એના ઘરે આવી ગયો હતો, સૂઈ ગયો હતો, પછી પાછો જાગીને અત્યારમાં આટો મારી ને પાછું બોર્ડ તૂટી ગયું હતું એટલે ભાઈ સાથે ગયો હતો. ભાઈએ સ્પોન્સર કરી દીધું છે આપણે બોર્ડ. बाकी आप बता यहाँ पे कौन सा है जगह? एक खलीलाबाद बरदैया बाजार. अच्छा. फैशन स्पोर्ट मोमेंट्स. अच्छा. हाँ. अनूप चौरसिया, अमन चौरसिया, अखिलेश चौरसिया. अच्छा. ये हमारी बेटी जागृति चौरसिया. इसको मैंने पूछा था क्या नाम है तो उसने क्या जागृति. जागृति. 3 थे, 2 कहाँ गए? अच्छा 2 कहाँ पे गए? बताओ बेटा. तुम्हारी फ्रेंड कहाँ पे? फ्रेंड थी ना, घर पे गई. फिर भाई ये भी अपने कोई ना गोरखपुर में एक चाचा ने फ्री में डाल दिया था तो एक बोर्ड आज यहाँ पे लग जाएगा. फिर सुबह से निकलेंगे अयोध्या की तरफ. અહીંયા છે ને ભાઈ વધારે કાપડનું બહુ છે, હોલસેલર જ છે. 2 દી દુકાન ખોલે, 5 દી તો મતલબ ગાયબ જ હોય. આ ભાઈએ મને એમ કીધું. ચાલો બોર્ડ લગાવી લઈએ. याद करेगा. धन्यवाद. हाँ कहाँ गया ये? ये थोड़ा बीच का आता है, थोड़ा सा हल्का सा गियर में ना. હર મહાદેવ, વેલકમ બેક ટુ માય ન્યૂ લોક. તો ભાઈ આજનો લોક અહીંથી શરૂ કરીએ છીએ અને આપણે તો સોનુભાઈના ઘરે રોકાણા હતા. તો આ છે સોનુભાઈની દુકાન, સાયકલ અંદર રાખી હતી. આ છે એમના કાકાની દુકાન, આ સાઈડ એના કાકાની દુકાન જ છે. બાકી આ સોનુભાઈના પપ્પા છે. તો તમારી સાइकिल છે ને साफ करे से है सोनू भाई के बड़े भैया. सोनू भाई की भतीजी कैसा है? भतीजा है. अच्छा, रात को लड़की थी ना, स्कूल गई. अच्छा वो स्कूल गई है, पहचान में नहीं आ रहा. तो ये उसकी साइकिल. चलेगा मेरे साथ साइकिल लेके? हैं चलेगा? शर्मा रहा. चलो कोई नहीं, चाचा करे साइकिल साफ तो हो जाए પછી આપણે અહીંથી નીકળીએ અયોધ્યા તરફ. અયોધ્યાથી 100 કિલોમીટર ભૈયા 100 કિલોમીટર ના 100 કિલોમીટર છે. તો પછી આપણે નીકળીએ. વાગી ગયા છે 9. બાકી આ છે બધી આમ જો બજાર આમ ખુલ્લી. આ દુકાનો વધારે છે ને 2 દિવસ જ ખુલે. कौन से दिन भाई खुलती है? सैटरडे संडे. अच्छा, तो भाई 2 दिन यहाँ पे मतलब होलसेल हर चीज़ होलसेल ही मिलती है. बाकी चलो साइकिल लेके फिर निकलेंगे अयोध्या की तरफ. और ये देखो પહોંચી ગયો છે યુપીમાં બસ્તી સિટી છે ત્યાં. અને બાકી આ છે ભારત પેટ્રોલ પંપ. તો અહીંયા ભાઈને પૂછી પાણી પી લીધો, ફ્રેશ થઈ ગયો. આપણે આ ભાઈ મળ્યા છે. ભાઈ પણ યુટ્યુબર જ હતા પણ યુટ્યુબ ચેનલ ભાઈની
બિચારાની સોંગની વजह से સ્ટ્રાઇક આવી ગઈ અને ઉડી ગઈ કોઈની પાછું ठीक से मेहनत हाँ जब फोन लेंगे तो करेंगे और क्योंकि मेहनत करते रहो लाइफ में फिर आगे बढ़ोगे બાકી આ છે આપણી સાયકલ અહીંયા આપણે આવું સેટઅપ કરેલું છે ને આપણે વેલ્ડિંગ કરાવી ને આવી રીતના એમ કે બોર્ડને હાચવવું પણ ના પડે અને લોકોને પણ ચોખ્ખું દેખાય એટલા માટે ને ના કાંઈ ઉપાધિ બાકી આ અડધો સામાન અહીંયા પેક કરી દીધો અડધો સામાન આગળ લઈ લીધો છે બાકી આ છે આપણી बसंती ने भाई यहाँ से मतलब अयोध्या कितना होगा 60-65 होगा लगभग 60-65 चलो 60-65 है बट यहाँ पे एक स्वामीनारायण का मंदिर है अगर रास्ते में आता है छबिया है ना यहाँ से कितना है यहाँ से 15-16 किलोमीटर होगा लगभग अच्छा 15-16 કિલોમીટર આપણા ગુજરાતમાં છે ને સ્વામિનારાયણ મંદિર છે છબિયા કરીને બહુ પ્રખ્યાત છે બધા ગુજરાતી ત્યાં આવે છે તો ટ્રાય કરીએ છીએ રસ્તામાં આવતું હોય ને તો જાશું આપણે ને એવું લાગે તો રોકાશું નહીંતર પછી આપણે રેલવે સ્ટેશન એક રેન બસેરા છે ત્યાંનો આપણે ભાઈએ એક એડ્રેસ આપ્યું છે તો ત્યાં સીધા અયોધ્યા આવી જશું यहाँ से अयोध्या कम से कम यहाँ से अयोध्या 1 किलोमीटर है बाकी ये अपने भाई है भाई आपका नाम क्या है बाकी चलो अपने ये भाई है भाई आपका नाम तो बता दो सोनू आपकी चैनल का नाम क्या था सोनू ब्लॉग सोनू ब्लॉग चलो कोई नहीं હવે આપણે અહીંથી નીકળીએ અયોધ્યા ફાઇનલી તમારો ભાઈ પહોંચી જશે અયોધ્યા જો અયોધ્યા અહીં તો ખાલી 2 કિલોમીટર બાકી છે 2 થી 3 કિલોમીટર તો ચાલો અયોધ્યામાં જઈએ અને રહેન બસેરામાં પેલા રોકાવાની સુવિધા કરીએ आइए आपका स्वागत है अयोध्या नगरी में भैया आपको स्वागत है રામ રામ ભૈયા ફાઇનલી ભાઈ પહોંચી જશું અયોધ્યા ને જો અંદર સાયકલ લઈ આવ્યો છું કેમ કે અહીંયા સામાન રાખવાનું છે એટલે ने अपने से भाई आपका नाम तो दे दो भाई कृष्ण कुमार तो भाई के साथ ही हमारा कांटेक्ट हुआ था बिहार से तो 12 ज्योतिर्लिंग ऑल ओवर इंडिया और 12 ज्योतिर्लिंग दोनों सब साथ में ऑल इंडिया तो मतलब वही आसपास हो जाएगा अच्छा सब लेना ही है आपका तो भाई बता दो मेरा नाम है शंभू सिंह और मैं वेस्ट बंगाल रायगंज जिला का रहने वाला हूँ। अच्छा आपका ऑल इंडिया? मेरा ऑल इंडिया अभी फिक्स नहीं हुआ है। मैं क्या बोलता है काशी विश्वनाथ, महाकुंभ, अयोध्या राम मंदिर, मथुरा प्रेम मंदिर, ये चारों सोचे थे पर वहाँ खत्म होने के बाद आगे की यात्रा सोचेंगे। अच्छा तो भाई मेरे साथ मिला है तो ऑल इंडिया करेगा देखना अभी देखते हैं। बाकी चलो सामान यहाँ पे निकालते हैं और इस तरह से कुछ टेंट और हमारे भैया आप महाराष्ट्र हो ना? पुणे से देखो तो मिल गए ऐसे ही रास्ते से। जय महाराष्ट्र। बाकी ચાલો સામાન બામાન નીકાળીએ અને થોડીક વાર આરામ કરીએ। કેમ્પ છે આ સાઈડ અને અહીંયા મેં સાયકલ મૂકી દીધી છે। આ અમારા ભાઈની સાયકલ છે, ફ્રેન્ડની જે પણ સાયકલથી યાત્રા કરે છે અને બીજા એક ભાઈ છે જે સ્કેટિંગથી યાત્રા કરે છે। અને યાર એક નુકસાની થઈ ગઈ છે કે જે જગ્યાએ હું મતલબ સાયકલમાં જે તાર નખવા રોકાણો હતો એ ભાઈ એક તાર નખવાના 200 રૂપિયા લીધા અને 200 રૂપિયાના મતલબમાં તમને ખબર છે વગર પૈસે યાત્રા કરું છું તો એ મતલબ માથાકૂટમાં મારું સાયકલનું હેલ્મેટ ત્યાં જ ભૂલી ગયો છું ને હવે હેલ્મેટ લેવા મતલબ હું જઈ પણ નથી શકતો કેમ કે ઓલરેડી એની સાથે માથાકૂટ થઈ ગઈ છે ને બીજું હાઈવે રોડ ઉપર હતું ને અહીંથી 40 કિલોમીટર છે તો હું કેવી રીતના જાઉં મને ખબર જ નહીં કંઈ સમજાતું જ નહીં ને કોઈ મતલબ એવા કોઈ ફ્રેન્ડ છે લોકો મતલબ મેં કીધું હતું બટ મારી પાસે એ દુકાનનું કોઈ એડ્રેસ નથી તો કંઈ ભેગું જ નથી થાય એમ તો એક વિડીયો મૂક્યો છે હવે કોણ કોણ મારી મદદ કર્યો જોઈએ છે આ જગ્યામાં કેમ કે ગુજરાત બહાર નીકળ્યો છું એટલે અહીંયા કમસે કમ 1000 રૂપિયાથી 1500 રૂપિયાનું હેલ્મેટ આવશે ને મેં એ તો ઓનલાઈન 700 રૂપિયાનું માંગ્યું હતું। બાકી ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં। આજે તો બસ થાકી ગયો છે એટલે આરામ કરીશ અને વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ કોમેન્ટમાં લખી દેજો હર હર મહાદેવ, જય સિયારામ। બાકી સારું લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મળીએ નેક્સ્ટ વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।